મારી વાત તમને એમ લાગે તમે ફરિયાદ આપવા આવી જાઓ પોલીસ સ્ટેશન ફરિયાદ આપી દો અમે ફરિયાદ આપીને આ બધા પેલા અમને ફરાર કરી દેતા છે ફરાર હું કામ કરી દે પણ કલેક્ટર તમે કાયદેસર કોર્ટમાં જાઓ કોર્ટમાં જાઓ તમે અમે કોર્ટમાં જવે ગુનો દાખલ કરો ને કેમ કે તમને કોર્ટમાં તમે ગુનો દાખલ અમારે કઈ સત્તા નહીં જમીનની મારી વાત જમીનની માપણી માં કોઈ અમારે નહીં કોઈ પોલીસ નહીં કરે તમારો કોઈ લડાઈ ઝઘડો થતો હોય તો તેના માટે પોલીસ બેહેલી છે અમારા માટે સર્વ બધા સમાન છે બરાબર અમારામાં એવું નહીં આવે કે આદિવાસી કોમ અલગ પછી આ ભીલ અલગ આ તે અલગ કે પછી આ ઓબીસી અલગ એવી રીતના અમારા માટે બધા છે સરકાર છે અમારા માટે જો તમને ભારત સરકારે અમને કોઈ સ્પેસિફિક અમને જે ભરતી કર્યા ત્યારે અમને એવું નથી કહેવામાં આવ્યું કે આ આદિવાસીને અલગ તમારે રાખવાના આ ઓબીસી ને અલગ રાખવાના કે ઓપન વાળાને અલગ રાખવાના એવી રીતે કોઈ અમને સ્પેસિફિક કોઈ એવો પરિપત્ર અમને નથી આપ્યો પોલીસ ડિપાર્ટમેન્ટ ને બી તમે બધા પહેલામાં જ આવો છો તમે અમે નાના બધા તમે ઉપર રજૂઆત કરો હા તો આવો તમે તૈયાર તમે ઉપર કેવો ઉપર રજૂઆત કરો કે આ લોકો આવી રીતે કરો અમે મારી વાત રજૂઆત કરીને 2 મહિના થઈ ગયા અમારા એના 2 મહિના થઈ ગયા રિપોર્ટ આપેલો એનો કયો રિપોર્ટ કલેક્ટર હુકમ કર્યો બોલ આ લોકોને હમણાં કે અહીંયા તમારે પૂરા નહીં કરો તો અત્યારે બંધ કરાવી દો તમે તો કુદતા હોય તમને ખબર હોય તો તમે કહેતા હોય ને કોનું છે તમે કહો ને તમે મને કહો તો માનું ભાઈ ઉભા રહો આ ચોકીના જમાદાર છે જાદવ સાહેબે આપેલું છે દાદા રાષ્ટ્રપતિ થી માંડીને બધાને જે કઈ તપાલ આપેલી છે ને જાણ કરેલી છે આપેલું છે એ વાત તમને મેં તમને ના નથી પાડતો તમે બધું કર્યો તો તમને ના નથી પાડતો તમે એને રજૂઆત કરી તમે કરી શકો છો બરાબર પણ એક લેખિતમાં એક હુકમ આપી દે કે અહીંયા નહીં પૂરા થાય નહીં પેલું થાય હમણાં આ લોકોને બંધ કરાવી દો મેં એમ કહેવા માંગુ છું અમારે કોઈને જો મારી તમે બી અહીંયા પૂરણ કરો ને તમને નહીં રોકી શકાય અમારથી તમને નહીં રોકી શકાય